ભારતીય બજાર માટે આજે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશમાં 8,000 કરોડની મોટી વેચવાલી, પરંતુ સ્ટોક ફ્યુચર્સમાં ફરી ખરીદારી. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી તો ડાઉ જોન્સમાં ગઈકાલે બીજા દિવસે સારી મજબૂતી, પરંતુ નેસ્ટેકમાં નોંધાયું મામૂલી દબાણ. કેમિકલ સેક્ટર માટે બજેટમાં થઈ શકે છે ઇન્સેન્ટિવ સ્કીમની ઘોષણા. ઉત્પાદન વધારવા અને આરએનડી પર રહેશે ફોકસ. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. આજે સરકારી બેંકોના પ્રમુખો સાથે બેઠક કરશે નાણાં મંત્રાલય. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન સ્કીમની થશે સમીક્ષા. આજે આવશે નિફ્ટીની કંપની એચડીએફસી લાઇફના પરિણામ. એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટમાં 11%થી વધુનો વધારો શક્ય. બીએનબી માર્જિન્સમાં 2%નો વધારો સંભવ, જો કે માર્જિન્સ પર દબાણ આવી શકે છે. સાથે જ એલટીટીએસ અને ઓરેકલ ફાઇનાન્શિયલના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને મુંબઈમાં 3 વોરશિપ દેશને સમર્પિત કરશે પીએમ મોદી. આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાગશીરનું કમિશન આજે. સાથે જ નવી મુંબઈના ખારઘરમાં એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું પણ કરશે ઉદ્ઘાટન.